લાસ્ટ ટાઈમ આપણે બે પ્રકારના પ્રક્રિયકો વિશે વાત કરેલી, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોઅનુરાગી પ્રક્રિયક સામેલ છે, જેને આપણે ન્યુક્લિયોફાઇલ્સ અને ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. એમાં ત્રીજો એક રેડિકલ છે, ત્રીજા એક રિએક્ટન્ટ વિશે વાત કરવાની છે, જેને આપણે મુક્ત મૂલક પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ, જેને ફ્રી રેડિકલ તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રી રેડિકલ એટલે શું? કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા તટસ્થ ઘટકો છે. તટસ્થનો મતલબ શું થાય? કે જેની ઉપર ઋણ કે ધન વીજભાર હાજર નથી, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા છે અને તટસ્થ છે, એવા પ્રક્રિયકો પોતાની પાસે રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને વાપરી અને કાર્બન સાથે બંધ બનાવે છે. ઘણી પ્રક્રિયાઓ તમે અત્યાર સુધી જોઈ હશે કે જેની ઉપર આપણે આ રીતે ડોટ તરીકે એને દર્શાવીએ છીએ. તો આ પ્રકારના જે પ્રક્રિયકો છે એને મુક્ત મૂલક અથવા તો ફ્રી રેડિકલ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી ચેઇન રિએક્શનોની અંદર આપણે જે અત્યારે પોલિથીન, પીવીસી, એ પ્રકારના જે પ્લાસ્ટિક, નાયલોન 6 છે, ડેક્રોન છે, એ પ્રકારના જે ઘટકો જોયા છે કે જેની અંદર ફ્રી રેડિકલથી ચેઇન શૃંખલા બનતી હોય છે. તો મુક્ત મૂલકો દ્વારા થતી જે પ્રક્રિયાઓ છે એને મુક્ત મૂલક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આ પ્રમાણે Cl, Br, OR, R, CS3, C6H5 આ બધા મુક્ત મૂલકો છે. મુક્ત મૂલકનો મતલબ છે કે આ જે ડોટ વડે જે ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યો છે એ વધારાનો ઇલેક્ટ્રોન છે. બને ત્યાં સુધી મુક્ત મૂલકોમાં ક્યારેય ઇલેક્ટ્રોનની ઉણપ હોઈ શકે નહીં. ફ્રી રેડિકલનો મતલબ છે કે જેની ઉપર વધારાના ઇલેક્ટ્રોનની હાજરી છે. તો ટોટલ 3 પ્રકારના પ્રક્રિયકો છે. હવે આપણે ટાઈપ ઓફ રિએક્શન વિશે વાત કરીએ કે પ્રક્રિયકોના પ્રકાર. આપણા સિલેબસમાં ટોટલ 4 પ્રકારની પ્રક્રિયકો વિશે આપણે જોવાનું છે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં એક કે તેથી વધારે અણુઓ વચ્ચે એવી રીતે પ્રક્રિયા થાય છે કે જેથી જૂના બંધોનું ખંડન થાય છે અને નવા બંધોનું સર્જન થાય છે. જનરલી રાસાયણિક વિજ્ઞાનની અંદર આ જ પ્રકારની પદ્ધતિ પોસિબલ છે કે જૂના બંધોનું ખંડન થાય ત્યારે નવા બંધોનું સર્જન થાય છે અને એમાંથી નવી નીપજ બનતી હોય છે. તો કાર્બનિક પ્રક્રિયાઓની અંદર બંધ તૂટે અને નવા બંધો બને એ પ્રમાણે 4 પ્રકારની પ્રક્રિયાઓની શક્યતા છે, જે તમે અગાઉ પણ શીખતા આવ્યા છો. વિસ્થાપન પ્રક્રિયા, જેને સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. યોગશીલ પ્રક્રિયાઓ, જેને એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. વિલોપન પ્રક્રિયા, જેને એલિમિનેશન રિએક્શન કહેવાય છે. પુનઃ રચના, જેને રીઅરેન્જમેન્ટ રિએક્શન કહેવાય છે. ચારેને આપણે નોર્મલ એક શબ્દથી માહિતી મેળવવી હોય તો કેવી રીતે એની ઓળખી શકાય? તો સબસ્ટિટ્યુશન રિએક્શન અથવા તો વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે શું? કોઈ અણુ કે પરમાણુ એક જગ્યાએથી દૂર થઈ અને ત્યાંથી નવી સ્થાન ઉપર કોઈ અણુ કે પરમાણુ સમૂહ ઉમેરાય તો એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ધારો કે કોઈ પ્રક્રિયાની અંદર ક્લોરીન સમૂહ હાજર છે. ક્લોરીન સમૂહનો બંધ તૂટી, CCl બંધ તૂટી અને ત્યાં COH નું સ્થાપન થતું હોય તો એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ. વિસ્થાપનની વ્યાખ્યા કંઈક આ રીતે કરી શકાય કે કોઈ અણુ, પરમાણુ કે સમૂહ પ્રક્રિયકમાંથી દૂર થઈ અને અણુ પરમાણુ સમૂહ નવો ત્યાં જોડાતો હોય તો એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? કોઈ 2 પ્રક્રિયકોનો યોગ થઈ એમાં નવું કોઈ જ પ્રકારનું પ્રક્રિયક ઉમેરાતો નથી. કોઈ 2 પ્રક્રિયકોનો યોગ થઈ અને નવી નીપજ આપણને મળે છે એને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ. વિલોપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિલોપન પ્રક્રિયા જે છે એને આપણે એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. વિલોપન પ્રક્રિયાની અંદર દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા જે પ્રક્રિયકો છે એમાંથી એ બંધ તૂટી અને નવા અણુ કે સમૂહ ત્યાં જોડાય છે એને આપણે એલિમિનેશન રિએક્શન કહીએ છીએ. અને પુનઃરચના એટલે કે જેમ આપણે કીટોઇનોલ ચલ રૂપકતા વિશે જોયેલા છે, તે ધારો કે COOH ગ્રુપ છે એમાંથી કીટોન અને OH સમૂહમાં ટ્રાન્સફર થાય છે. એટલે ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં અમુક ક્રિયાશીલ સમૂહમાંથી બીજા નવા ક્રિયાશીલ સમૂહમાં એમાંથી જ એટલી પુનઃરચના જ્યારે બને છે ત્યારે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કે બીજા કોઈ ક્રિયાશીલ સમૂહની સંખ્યામાં ફેરફાર થતો નથી, પરંતુ રીઅરેન્જમેન્ટ થઈ અને સંપૂર્ણ નવી પ્રોડક્ટ આપણને મળતી હોય છે. તો કંઈક આ પ્રકારે આપણે એ શબ્દોને સમજી શકીએ છીએ. એમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાઓને વિગતવાર જોઈએ તો સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે જે પ્રક્રિયામાં કાર્બનિક સંયોજન એટલે કે સબસ્ટ્રેટના કોઈ એક પરમાણુનું કે સમૂહનું કે અણુ કે આયનનું બીજા પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન થતું હોય એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. પ્રક્રિયાને અંતે મળતી જે નીપજ છે વિસ્થાપિત નીપજ કહેવાય છે. સામાન્ય રીતે સંતૃપ્ત સંયોજનો અને એરોમેટિક હાઇડ્રોકાર્બન આ પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. ધારો કે R-L છે +X, તો અહીં R-L જે છે એ સબસ્ટ્રેટ કહીએ છીએ, જ્યાં R ની સ્થાને કોઈ પણ કાર્બનની હાજરી ધરાવતો કોઈ આલ્કલાઇલ અથવા એરાઇલ સમૂહ તમે અહીંયા મૂકી શકો છો. તો આ સબસ્ટ્રેટ છે જે કાર્બનિક સમૂહ છે. L જે છે લિવિંગ ગ્રુપ તરીકે ઓળખાય છે.
RL બંને જોડે હોય એટલે એને સબસ્ટ્રેટ કહેવાય. R જે છે એ એક કાર્બનિક સંયોજન છે અને L જે છે દૂર થતો સમૂહ છે જેને લિવિંગ ગ્રુપ તરીકે ઓળખાય છે અને X જે છે આપણો નવો સ્થાપિત કરવા વાળો સમૂહ છે જેને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે ઓળખીએ છીએ. જ્યારે RL માંથી આ બંધ તૂટી અને X ત્યાં સ્થાપિત થાય છે ત્યારે L જે છે એઝ અ લિવિંગ ગ્રુપ તરીકે વર્તે છે અને RX પ્રકારનો બંધ અહીંયા આપણને નવી નિપજ સાથે પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે RL સબસ્ટ્રેટ, L દૂર થતો સમૂહ, X વિસ્થાપિત થતો સમૂહ અને RX વિસ્થાપિત નિપજ છે. આ પ્રકારે અહીં વિસ્થાપિત થતો જે સમૂહ X છે એના અલગ અલગ રીતે પ્રકાર પાડવામાં આવેલા છે. એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ કે ધારો કે સબસ્ટ્રેટ આપણો જે RL છે એની અંદર વિસ્થાપિત થતો સમૂહ જો કેન્દ્રાનુરાગી હોય, અહીંયા L જે છે એના સ્થાને ધારો કે આવી રીતે કેન્દ્રાનુરાગી સમૂહ જોડાયેલો હોય અને વિસ્થાપિત થતો સમૂહ જો કેન્દ્રાનુરાગી હોય તો સમગ્ર વિસ્થાપન પ્રક્રિયાનો પ્રકાર કેવો બને? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એ જ રીતે અહીંયા L તરીકે ઇલેક્ટ્રોન અનુરાગી હોય અને એ જ રીતે X જે છે એ પણ વિસ્થાપિત થતો સમૂહ જે છે એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો સમગ્ર પ્રક્રિયાનું નામ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપી શકાય. એ જ રીતે અહીંયા L તરીકે મુક્તમૂલક હોય અને X તરીકે મુક્તમૂલક હોય તો મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે X અને L ઉપરથી RL સબસ્ટ્રેટ જે છે એની ઉપર આ પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા સ્થાપિત થઈ આ પ્રકારે ત્રણેક રીતે જ આપણા પ્રક્રિયકના આધારે કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી અને મુક્તમૂલકના એના નામ આપવામાં આવે છે. એના પછી એકદમ મોસ્ટ આઈએમપી થિયરી એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે અહીંયા આપણને એના માટેની વિગતવાર પદ્ધતિ બે આપેલી છે. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ જેને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની પ્રક્રિયામાં સામાન્ય રીતે H સિવાયના પરમાણુ કે સમૂહનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા વિસ્થાપન થાય છે. ધારો કે અહીંયા આલ્કલાઇલ હેલાઇડ R જે છે એને આલ્કલાઇલ તરીકે લીધેલો છે અને X જે છે એને હેલાઇડ તરીકે લીધેલો છે. એમાં હેલાઇડ સમૂહ જે છે એમાં FCl-BrI તરીકે એને ઓળખવામાં આવે છે. તો આલ્કલાઇલ હેલાઇડની અંદર હેલોજન સમૂહ છે. આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 17ના જે તત્વો છે એ હેલોજન સંયોજનો તરીકે ઓળખાય છે. તો આલ્કલાઇલ હેલાઇડમાં હેલાઇડ સાથે જોડાયેલો જે સંતૃપ્ત કાર્બન છે એ પરમાણુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું ત્યાં આક્રમણ થઈ અને વિસ્થાપિત નિપજ મળે છે. તો આ પ્રકારે આપણું જે સબસ્ટ્રેટ છે એની અંદર રીતે કાર્બન લીધેલો છે. કાર્બનની 4 સંયોજકતામાંથી અહીંયા 3 સંયોજકતામાં હાઇડ્રોજન જોડાય છે. અહીંયા Xના સ્થાને કોઈ સમૂહ જોડાય છે. તો આ પ્રમાણેનો સબસ્ટ્રેટ બને છે CX પ્રકારનો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આ રીતે ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક જોડાયેલો છે. આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હંમેશા ઋણ આયન ધરાવે છે. લુઈસ બેઝ તરીકે એને ઓળખાય છે. ઇલેક્ટ્રોન દાતા તરીકે કાર્ય કરે છે. તો ન્યુક્લિયોફિલિક જે છે એ સબસ્ટ્રેટને આવી રીતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને આ બંને વચ્ચે બંધ બને છે અને અહીંયાથી આ બંધ તૂટે છે. તો આ બંને વચ્ચે બંધ સ્થાપિત થાય છે અને દૂર થતો જે સમૂહ છે કંઈક આ પ્રકારે મળે છે. તો અહીંયા તમે Xના સ્થાને Br તરીકે લીધેલો છે તો અહીંયા આપણે X- અથવા Br- દૂર થતો સમૂહ બતાવી શકીએ છીએ. ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપણને KCN એટલે કે પોટેશિયમ સાયનાઇડનું આપ્યું છે. CH3Br જે છે એ આપણું સબસ્ટ્રેટ છે જેને આપણે RX તરીકે લઈએ. એમાં CH3માં જે કાર્બન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલે પ્લસ ડેલ્ટા છે. Br જે છે માઇનસ ડેલ્ટા છે. KCN ની અંદર પણ આયનીકરણ કરીએ તો K પ્લસ છે અને CN માઇનસ છે. પરંતુ CN જે છે એ અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. તો આ પ્રમાણે જે K છે એ Br સાથે જોડાય છે અને CH3 સાથે CN જોડાય છે. તો CH3CN પ્રકારની આપણને નિપજ મળે છે. તો આ પ્રમાણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દૂર થતા સમૂહની સરખામણી એ જ વધુ બેઝિક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે મળે છે અને વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. અહીંયા આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે મોસ્ટ આઈએમપી થિયરી છે. બંને 2 તબક્કામાં થતી પ્રક્રિયાનું એક રિએક્શન મિકેનિઝમ આપણે જોવાનું છે અને એ જ રીતે 1 તબક્કામાં થતી પ્રક્રિયાનું એક રિએક્શન મિકેનિઝમ જોવાનું છે. 2 તબક્કામાં થતી પ્રક્રિયામાં 2 શક્યતાઓ છે. નવા બંધનું સર્જન અને જૂના બંધનું ખંડન અને જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન. આ પ્રમાણે વિગતવાર તબક્કાવાર પ્રક્રિયા થાય છે. એક જ તબક્કામાં જો પ્રક્રિયા થતી હોય તો એમાં બંધનું તૂટવાનું અને નવા બંધનું સર્જન બંને એક સાથે થાય છે. આ જ વસ્તુને આપણે વિગતવાર ચર્ચા કરીએ તો કંઈક આ પ્રકારે છે કે જો પ્રક્રિયા એક પ્રમાણે શક્ય બને તો નવા બંધનું સર્જન થતા કાર્બનની સંયોજકતા 5 થાય છે. એટલે થર્મોડાયનેમિક્સ નિયમ અનુસાર એ શક્ય નથી. એટલે બીજી અને ત્રીજી બેમાંથી એક પ્રકારે થતી પ્રક્રિયા એમાં જોવા મળે છે. તો અહીંયા આપણને જે મિકેનિઝમ જોવાના છે, જે ક્રિયાવિધિઓ અહીંયા આપણને આપેલી છે, એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ નીચેની 2 મુખ્ય ક્રિયાવિધિને અનુસરે છે. એમાં નંબર 1 છે
મોસ્ટ આઈએમપી થિયરી છે, ઓલ્ટરનેટિવ એક્ઝામની અંદર પૂછાતી હોય છે કે SN2 ક્રિયાવિધિ ઉદાહરણ સાથે સમજાવો, SN2 મિકેનિઝમ ઉદાહરણ સાથે સમજાવો, અથવા એક તબક્કામાં થતી પ્રક્રિયા. આમાં ઉલટું છે, SN2 જે છે એક તબક્કામાં થતી પ્રક્રિયા છે અને SN1 જે છે 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. પરંતુ આ જે 2 છે એ બાયમોલેક્યુલર એટલે કે પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ તરીકે આને ઓળખવામાં આવે છે. તો ઘણી વખતે આ પ્રમાણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં અલગ અલગ રીતે આ થિયરીનો ક્વેશ્ચન આપણને પૂછાતો હોય છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. અહીં જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન એક સાથે થાય છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. અહીં જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન બંને એક સાથે થતું હોય છે. આ ક્રિયાવિધિને સમજવા માટે આપણે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન બંને એક સાથે જોવા મળે છે. આ ક્રિયાવિધિને સમજવા માટે આપણે મિથાઇલ બ્રોમાઇડનું ઉદાહરણ લઈએ, જેને આપણે CH3Br તરીકે ઓળખીએ છીએ. અહીંયા CH3Br જે છે એને જલીય NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જલીય એટલે એક્વા. તો અહીંયા NaOH ના દ્રાવણથી થતો જે જળ વિભાજન છે એની પ્રક્રિયા અહીંયા આપણને આપેલી છે કે ધારો કે CH3Br જે છે એની NaOH ની હાજરીમાં જળ વિભાજન કરતા Br જે છે CBr બંધ એમાંથી તૂટી અને COH બંધ બને છે અને HBr અહીંયા રિમૂવ થાય છે. અહીંયા વિગતવાર પ્રક્રિયા આપણને આપેલી છે કે મિથાઇલ બ્રોમાઇડ જે છે આ પ્રકારે CH3 અને Br છે. તો જે મિથાઇલ બ્રોમાઇડ છે એમાંથી CBr બંધ નિર્બળ બને છે. OH જ્યારે એની ઉપર અટેક કરે છે ત્યારે OH ના અટેક થવાના કારણે CBr બંધ તૂટે છે અને આ જે પહેલો તબક્કો છે ધીમી પ્રક્રિયા થાય છે. સંક્રાંતિ અવસ્થા કંઈક આ પ્રકારે છે, અહીંથી આનું અટેક થાય છે અને અહીંથી આ બંધ તૂટવાનો પ્રયત્ન કરે છે, એટલે આ બંધ નિર્બળ બનતો જાય છે. જેટલું આનું ભારણ વધતું જશે એટલું આ બંધ નિર્બળ બનતો જશે. એટલે કંઈક આ પ્રકારની શક્યતા છે. કાર્બન 5 સંયોજકતા ધરાવે છે અને કાર્બન OH સાથે જોડાયેલો રહે છે અને Br સાથે પણ જોડાયેલો રહે છે. પરંતુ OH ના વધારે પડતા આક્રમણને કારણે CBr બંધ તૂટી અને આ પ્રમાણે COH બંધ સ્થાયી થાય છે અને Br ત્યાંથી રિમૂવ થાય છે. તો આ પ્રમાણે CH3OH આપણને એઝ એ નિપજ તરીકે એટલે કે મિથાઇલ બ્રોમાઇડમાંથી અહીંયા મિથેનોલ મળે છે, મિથાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી આપણે રિએક્શન મિકેનિઝમ જોઈએ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયક અને સબસ્ટ્રેટ એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. આને સબસ્ટ્રેટ કહીએ છીએ અને આને આપણે પ્રક્રિયક કહીએ છીએ. તો પ્રક્રિયક અને સબસ્ટ્રેટ એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે, એટલા માટે એને બાયોમોલેક્યુલર અથવા દ્વિઆણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપરથી એને આપણે SN2 પ્રકારની પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો પ્રક્રિયા વેગ ચલે છે. આ જે છે આપણો સબસ્ટ્રેટ છે અને આ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો સંપૂર્ણ પ્રક્રિયા સબસ્ટ્રેટ પર અને પ્રક્રિયક પર આધાર રાખે છે. જેવો તમે પ્રક્રિયક અને સબસ્ટ્રેટ વાપરો છો એના ઉપર ડિપેન્ડ છે સમગ્ર SN2 રિએક્શન મિકેનિઝમ. તો પ્રક્રિયા વેગ ચલે છે ના નિશાનીને દૂર કરી પ્રક્રિયા વેગ K2 પ્રકારનો અચળાંક મૂકીએ, જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અચળાંક તરીકે લીધેલો છે. તો CH3Br અને OH- આ રીતે સાંદ્રતાના કૌંસમાં આપણે બતાવેલો છે. એને સમજવા માટે કે કેમ આપણે આને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, તો ફરી એકવાર જોઈએ કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ટૂંકમાં એને SN2, S એટલે સબસ્ટિટ્યુશનલ, N એટલે ન્યુક્લિયોફિલિક અને 2 એટલે બાયોમોલેક્યુલર. તો S એટલે સબસ્ટિટ્યુશન્સ, N એટલે ન્યુક્લિયોફિલિક, 2 એટલે સેકન્ડ ઓર્ડર અથવા તો બાયોમોલેક્યુલર રિએક્શન. તો અહીં કેન્દ્રાનુરાગી અને નિવૃત્ત થતો જે સમૂહ છે બંને ઋણ વીજભારિત હોવાના કારણે દ્વિધ્રુવ આંતરક્રિયા અને અવકાશી અવરોધ ઓછામાં ઓછો થાય છે. એટલા માટે કેન્દ્રાનુરાગી નિવૃત્ત થતા સમૂહને વિરુદ્ધ બાજુએ આક્રમણ કરે છે. પરિણામે સક્રાંતિ અવસ્થા મળે છે. આને આપણે મધ્ય અવસ્થા અથવા સક્રાંતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ઘણી વખતે MCQની અંદર આવા પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ જે સબસ્ટ્રેટ છે એ દરમિયાન એનું હાઇબ્રિડાઇઝેશન sp3 પ્રકારનું છે. અહીંયા સક્રાંતિ અવસ્થા દરમિયાન એનું સંકરણ જે છે sp2 પ્રકારનું છે અને આની અંદર વિસ્થાપિત નિપજનું સંકરણ જે છે sp3 પ્રકારનું છે. તો ત્રણેયના સંકરણ, નામ, સબસ્ટ્રેટ કોને કહેવાય, વિસ્થાપિત નિપજ કોને કહેવાય, નિવૃત્ત થતો સમૂહ કોને કહેવાય, સક્રાંતિ અવસ્થા કોને કહેવાય, એ બાબત ખાસ યાદ રાખવા જેવી છે. સક્રાંતિ અવસ્થા 5 સંયોજકતા ધરાવતી હોવાના કારણે ખૂબ શક્તિ ધરાવે છે. એટલે સબસ્ટ્રેટ કરતા તદ્દન ઉલટી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. એટલે sp2 માંથી ફરી sp3 બને છે. SN2 ક્રિયાવિધિથી મળતી જે નિપજ છે હંમેશા વ્યસ્ત રૂપ રહે છે અને સબસ્ટ્રેટ પ્રકાશ ક્રિયાશીલ હોય તો D અથવા L નિપજ હંમેશા વ્યસ્ત રૂપ રહે છે. આ રીતે ધ્રુવીકીય દ્રાવકોમાં એની વિધિ જોવા મળે છે. આપણે આ રિએક્શન મિકેનિઝમને ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં બતાવવી હોય તો એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ કે ધારો કે
આ રીતનો એની એનર્જી ગ્રાફ છે અને પ્રક્રિયાની પ્રગતિ આ રીતે જોવા મળે છે કે CH3Br જે છે એની ઉપર જ્યારે OH દ્વારા અટેક કરવામાં આવે છે, એટલે OHનું જ્યારે આક્રમણ થાય છે ત્યારે સક્રાંતિ અવસ્થા આપણને આ પ્રમાણેની મળે છે કે જેમાં COH બંધ પણ છે અને CBr બંધ પણ છે. આ રીતે નિપજનું નિર્માણ થાય છે અને એમાંથી CH3OH બને છે અને Br માઇનસ જે છે રિમૂવ થાય છે. તો આપણને આ પ્રકારની એની ગ્રાફિકલ સ્ટ્રક્ચરના સંદર્ભમાં તમે SN2 પ્રક્રિયા ક્રિયાવિધિને સારી રીતે સમજાવી શકો છો. આલેખ દોરવો સંપૂર્ણપણે ફરજિયાત છે, એના વગર આ રિએક્શન મિકેનિઝમનો કોઈ મતલબ રહેતો નથી.